સાંજ પડે અને જો તમને રોજ બહારનું ખાવાનું મન થતું હોય તો ઘરે આપણે બહાર જેવી વાનગીઓ એ પણ થોડી હેલ્ધી રીતે બનાવીશું તો તમે ઘરે વારંવાર બનાવી શકો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું 6 સ્ટ્રીટ સ્ટાઇલ વાનગીઓ, એ પણ બહુ સરળ રીતે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં બનાવીશું કોબીનું ડ્રાય મંચુરિયન. જોતાં જ મોઢામાં તમને પાણી આવી જશે અને આપણે આ મેંદા વગર બનાવીશું. બહુ ટેસ્ટી એવું. તમારે જો એકદમ હેલ્ધી બનાવવું હોય તો એર ફ્રાયરમાં તમે મંચુરિયન બોલ્સ ફ્રાય કરીને પણ બનાવી શકો. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક મીડિયમ એવી કોબી લઈ લઈશું. તો પૂરા પરિવાર માટે તમે આ મંચુરિયન એક કોબીથી બનાવી શકો. અહીંયા કોબીને થોડી ધોઈ લેવાની અને જે થોડા એના પાનનો ભાગ ખરાબ હોય તો એ તમારે આ રીતે કટ કરી લેવાનો. ચેક કરીને કોબી તમારે લેવાની. કોબી ઇઝીલી તમને સારી એવી આ સિઝનમાં સસ્તી અને સારી એવી મળી જશે. આ રીતે આપણે કોબીના વચ્ચેથી આ રીતે કટ કરી અને આ રીતે 4 ભાગ કરી લઈશું. હવે જો કોબીને તમે ખમણવાના હોય તો એનો જે હાર્ડ ભાગ હોય એ કાઢવાની જરૂર નથી. એ પકડીને તમારે ખમણવાનું હોય. હું ચોપરમાં ચોપ કરીને બનાવી રહી છું એટલે એ રીત બહુ ઇઝી પડે છે, એટલે આપણે એ રીતે બનાવીશું. કોબીના આ રીતે મોટા મોટા ટુકડા કરી લઈશું અને પછી મારા પાસે ચોપર છે. ચોપરમાં આપણે કોબીના ટુકડા, તો જેટલી કોબી આવે એટલી તમારે, તો 2 વાર અડધી અડધી કરી હું કોબી આ રીતે એમાં ઉમેરી દઈશ અને પછી આપણે એને ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી રેડી કરી લઈશું. તો આ રીતે મારા પાસે ચોપર છે ઇલેક્ટ્રિક, એ મેં લીધું છે. તમે જે દોરીવાળું આવે છે એ પણ લઈ શકો. તો આ રીતે હલકું એવું ચોપરમાં તો માત્ર તમે અડધી મિનિટ કે 1 મિનિટમાં એકદમ ઝીણી એવી કોબી તમારી થઈ જશે. આ રીતે ચોપ કરેલી કોબીને એક બોલમાં લઈ લઈશું અને એ જ રીતે બચેલી કોબી આ રીતે ચોપરમાં ઉમેરી પાછું આપણે એને ચોપ કરી અને બોલમાં લઈ લઈશું. થોડું થોડું કરી 3 વાર મારે કોબીને ચોપ કરવી પડી અને ચોપ કરેલી કોબી રેડી થઈ ગઈ. થોડી કોબી હું વઘાર માટે બચાવી રહી છું, અડધો કપ જેટલી. તો આ રીતે આટલું એક કોબીમાંથી ચોપ કરેલી કોબી રેડી થઈ ગઈ. હવે 1થી 2 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ. તમારે જો લસણ ડુંગળી વગર બનાવવું હોય તો અહીંયા લસણ તમારે સ્કીપ કરવાનું છે. 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટીસ્પૂન જેટલો સોયા સોસ. તમારે થોડો વધારે ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકો. અને અહીંયા આપણે 1/2 ટેબલસ્પૂન જેટલો સ્વીટ ચીલી સોસ. જો સ્વીટ ચીલી સોસ ન હોય તો તમારે રેડ ચીલી સોસ અને ટમાટો કેચઅપ મિક્સ કરીને ઉમેરવાનું છે. 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, 1/4 કપ જેટલો લીલા ધાણા અને પછી આ રીતે મિક્સ કરી દેવાનું છે. અહીંયા કાશ્મીરી લાલ મરચું માત્ર કલર માટે ઉમેરવાનું છે, તીખાશ માટે નથી ઉમેરવાનું. તમે જો સ્ટ્રીટ સ્ટાઇલ મંચુરિયન ક્યારેય ખાતા હોય તો લાલ લાલ કલરનું હોય છે, એમાં રેડ કલર ઉમેરવામાં આવતો હોય છે, પણ આપણે ઘરે બનાવીએ તો એમાં કલર ઉમેરવાની જરૂર નથી. તો આ રીતે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું. આ રીતે તમે કાશ્મીરી લાલ મરચું વાપરશો તો તીખું પણ નહીં થાય અને કલર પણ એકદમ લાલ એવો મંચુરિયન બોલ્સનો આવશે. તો અહીંયા તીખાશ તમારે બેલેન્સ કરી ઉમેરવાની. આ રીતે મિક્સ કરી દો એટલે આપણે એમાં ચોખાનો લોટ, તો હું મેંદો નથી વાપરી રહી, એના જગ્યા પર આપણે અડધો કપ ચોખાનો લોટ અને અડધો કપથી થોડો ઓછો મેં કોર્નફ્લોર લીધો છે. તો કોર્નફ્લોર સફેદ મકાઈનો જે લોટ આવે એ મેં ઉમેર્યો છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. ચોખાના લોટથી મંચુરિયન ક્રિસ્પી પણ થશે, સાથે જે કોબીનું મોઇશ્ચર હોય એ પણ એ સોક કરી લેશે. તો બહુ ઓછું એવું તમને લોટ પણ વધારે પડતો ઉમેરવાની જરૂર નહીં પડે. અહીંયા મને બિલકુલ વધારે લોટની જરૂર નથી પડી. અને આપણે આ મિશ્રણ સરખી રીતે મિક્સ કરી અને આ રીતે ગોળા એના વાળતા જઈશું અને સાથે સાથે આપણે તળતા જઈશું. તમારે પ્રોપર ગોળ શેપ દેવાની જરૂર નથી. અનઇવન આ રીતે હાથમાં આવે એ રીતે તમારે ગોળા વાળી લેવાના અને સાથે સાથે આપણે એને તળતા જઈશું. તો આ રીતે હું ગોળા વાળતી જઈશ. એકવાર ના થઈ ગયા ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થઈ ગયું. તેલ ગરમ થઈ જાય એટલે મંચુરિયન બોલ્સ આપણે આ રીતે ગરમ તેલમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી ગોલ્ડન અને ક્રિસ્પી બે સાઈડથી થઈ જાય ત્યાં સુધી તળવાના છે. આ બોલ્સ એકદમ નાના નાના હોય છે. તો સ્ટ્રીટ સ્ટાઇલ આપણે મંચુરિયન બનાવીએ તો એમાં મંચુરિયન બોલ્સ બહુ મોટા નથી હોતા.
તમે જો રેસ્ટોરન્ટમાં જાઓ તો મોટા મોટા બોલ્સ હોય, પણ સ્ટ્રીટ સ્ટાઇલમાં, અને એ પણ જો તમે મુંબઈ મહારાષ્ટ્રમાં કાંઈ ખાધું હોય તો આ રીતે નાના નાના મંચુરિયન બોલ્સ હોય છે અને એકદમ ક્રિસ્પી એવા. મીડિયમ ફ્લેમ પર તમે ફ્રાય કરશો એટલે અંદરથી પણ બહુ ક્રિસ્પી એવા થશે. લગભગ 3થી 4 મિનિટમાં મંચુરિયન બોલ્સ ગોલ્ડન અને સાથે સાથે ક્રિસ્પી પણ ફ્રાય થઈને રેડી થઈ જશે. આવો કલર આવી જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું. એ જ રીતે આપણે બીજા મંચુરિયન બોલ્સ વાળતા જઈશું સાથે સાથે અને તળતા જઈશું. બહુ મંચુરિયન બનાવવું સહેલું બહુ છે. આપણે આમાં નહીં આજીનોમોટો, નહીં કોઈ કલર વાપરીએ, પણ સ્વાદ એનો બહાર જેવો જ ટેસ્ટી એવો લાગશે. તો આ રીતે મેં બીજા પણ મંચુરિયન બોલ્સ આ રીતે બધા ફ્રાય કરીને રેડી કરી લીધા. આ મંચુરિયન બોલ્સ એટલા ક્રિસ્પી હોય છે કે બાળકો આમને આમ જ અડધા પૂરા કરી દેશે. હવે આપણે ગ્રેવી બનાવવાની છે મંચુરિયન બોલ્સ ઉપર રેડવા માટે. 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને 2 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ. અહીંયા પણ જો તમે લસણ ન ખાતા હોય તો માત્ર આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. સારી રીતે આપણે એને હાઈ ફ્લેમ પર 1 મિનિટ જેવું સાતળીશું. અને હવે અડધો કપ ઝીણી ચોપ કરેલી કોબી. તો જે કોબી છે એમાંથી જ મેં અડધો કપ જેટલી આ રીતે કોબી બચાવી હતી અને આપણે એને 2 મિનિટ જેવું આ રીતે ચલાવતા રહીને સાતળી લેવાનું છે. 1 ટીસ્પૂન જેટલું મીઠું, તો ગ્રેવીના સ્વાદ પ્રમાણે પણ આપણે મીઠું ઉમેરી દઈશું. સાથે એક નાનું કેપ્સિકમ ઝીણું ઝીણું ચોપ કરેલું અને આપણે એને એકદમ સારી રીતે સાતળી લેવાનું. સાથે 2 ટીસ્પૂન જેટલી ખાંડ એટલે કે શુગર ઉમેરવાની છે. મારી પાસે પાવડર છે એટલે બૂરું હોય એ જ છે તો મેં એ ઉમેર્યું છે અને 1 મિનિટ જેવું સાતળીશું. સ્લો ફ્લેમ પર એ સાતળાય ત્યાં સુધીમાં એક બોલમાં પાણી લેશું 1 કપ જેટલું અને એમાં 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું અને કોર્નફ્લોરને આ રીતે એકદમ સારી રીતે ઓગાળી લઈશું. ગાંઠાનો રહે એ રીતે ઓગાળી દેવાનો. હવે એમાં આપણે 1 ટેબલસ્પૂન સોયા સોસ, જો વધારે ડાર્ક કલર જોવે તો 1.5 ટેબલસ્પૂન જેટલો પણ સોયા સોસ ઉમેરી શકો. હું જે ગ્રેવી છે એ પણ થોડી લાલ કલર સાઈડ રાખી રહી છું એટલે મેં સોયા સોસનું પ્રમાણ ઓછું લીધું છે. મિક્સ કરી સાથે સાથે આપણે 1થી 1.5 ટેબલસ્પૂન જેટલો સ્વીટ ચીલી સોસ. તો અહીંયા મારા પાસે સ્વીટ ચીલી સોસ છે એટલે મેં એ લીધો. તમારા પાસે સ્વીટ ચીલી સોસ ન હોય એના જગ્યા પર તમે 1 ટેબલસ્પૂન જેટલો રેડ ચીલી સોસ અને 1 ટેબલસ્પૂન જેટલો ટમાટો કેચઅપ. તો બેયનું કોમ્બિનેશન સ્વીટ ચીલી સોસમાં આવે એટલા માટે હું એ જ લઈ રહી છું. અને 1થી 2 ટીસ્પૂન કે 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરી દઈશું. અને હવે સામગ્રીઓ સતળાઈ જાય એટલે સોસ એકદમ સારી રીતે બધો જે કોર્ન સ્લરીમાં ઉમેર્યા એ મિક્સ કરી અને કોર્ન સ્લરીને આ રીતે કડાઈમાં ઉમેરી દેવાનું છે. ગેસની ફ્લેમ શરૂઆતમાં સ્લો રાખવાની, પછી મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી થીક થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. મેં લાલ કલર રાખ્યો છે. તમારે જો લાલ કલર ન રાખવો એને બ્રાઉન રાખવો હોય તો તમે સોયા સોસ અત્યારે પણ વધારે ઉમેરી શકો. વિનેગર હું નથી ઉમેરી રહી, તમારે ઉમેરવું હોય તો 1 ટીસ્પૂન જેટલું અત્યારે તમે ઉમેરી શકો. બહુ ટેસ્ટી એવી ગ્રેવી રેડી થઈ ગઈ. હવે આ મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ મંચુરિયન છે એટલે આપણે મંચુરિયન બોલ્સ આ રીતે પ્લેટમાં, તો તમારે 10-15 જેટલા બોલ્સ એક પ્લેટમાં લેવાના. હું અહીંયા પ્લેટિંગ કરી રહી છું એટલા માટે મેં બધા મંચુરિયન બોલ્સ અડધા જેટલા લઈ લીધા છે. અને એના પર જે સોસ છે તો અડધો જે ગ્રેવી છે એ આપણે આ રીતે પોર કરી દઈશું. ઉપર અહીંયા સ્ટ્રીટ સ્ટાઇલમાં નૂડલ્સ તળેલા ઉપર સ્પ્રિંકલ કરતા હોય છે મેં કોબી, અને પછી આ રીતે આપણે ઉપરથી લીલા ધાણા, અહીંયા લીલી ડુંગળી પણ તમે લઈ શકો. તો મેં અહીંયા ટ્રાય કર્યું છે કે તમે લસણ ડુંગળી વગર પણ બનાવી શકો. તો તમને જે પણ રીત ફાવે એ રીતે ગરમ ગરમ ઉપર ગ્રેવી, ગરમ ગરમ મંચુરિયન બોલ્સ અને બહુ ટેસ્ટી એવું આ કોમ્બો લાગે છે. તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો કે સ્ટ્રીટ સ્ટાઇલ, તો મુંબઈની સ્ટ્રીટ સ્ટાઇલ, જો આવું ક્યારેય તમે કોબીનું મંચુરિયન એ પણ મેંદા વગર ન ટ્રાય કર્યું હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. બીજી રેસીપી કાઠિયાવાડી ભાખરી પિઝા. શાકભાજીથી ભરપૂર. જો તમે મેંદાવાળા પિઝા કે તમે જો પિઝા સોસવાળા પિઝા જ બનાવીને ખાતા હોય તો એકવાર આ ચટણીઓવાળા ભાખરી સાથે કાઠિયાવાડી ભાખરી પિઝા ટ્રાય કરજો. તમે વારંવાર બનાવો એટલા ટેસ્ટી, ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવા પિઝા છે. તો સૌથી પહેલાં આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું. એના માટે એક બોલમાં આપણે
થોડો જાડો હોય તો આપણે લાડવા માટે સુખડી માટે જાડો લોટ વાપરીએ એ મેં 1 કપ લીધો છે. એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. મિક્સ કરી ઘીનું કે પછી તેલનું, ભાખરીમાં હંમેશા શીંગ તેલનું મોણ હોય તો ભાખરીનો ટેસ્ટ વધારે સારો આવે. તો 1 ટેબલ સ્પૂન જેટલું મેં શીંગ તેલનું મોણ દઈ એકદમ સારી રીતે મિક્સ કરી દીધું. આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે થોડું થોડું પાણી ઉમેરી અને સ્ટીફ કઠણ એવો લોટ બાંધી લઈશું. અહીંયા હું 3 ભાખરી જ બનાવી રહી છું, પણ જે સ્ટફિંગ ને ચટણીઓ છે એ હું 8 ભાખરીઓનું બનાવી રહી છું. તો ભાખરી ઓલરેડી મારા પાસે પડેલી છે એટલા માટે હું અત્યારે માત્ર તમને 3 ભાખરીનો લોટ જ બાંધી રહી છું. 8 ભાખરીઓ માટે તમારે 2.5 કપ લોટ લેવાનો અને એ રીતે મીઠું અને તેલનું મોણ ઉમેરવાનું. મેં અહીંયા 1/3 કપ જેટલું પાણી વાપરી કઠણ આવો લોટ બાંધી લીધો. લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો છે અને એમાંથી 3 લુવા કરી લઈશું. જો મોટા પિઝા બનાવવા હોય તો તમારે 2 લુવા મોટા કરી લેવાના. પછી આ રીતે એક લુવો લેશું, પાટલી વેલણથી આ રીતે આપણે એને વણી લેશું અને પછી આપણે થોડો લોટ છે આ રીતે મસળાઈ જશે અને ભાખરી તમારી વધારે ખસ્તા એવી બનશે. આ રીતે તમારે એકવાર વણી પાછો લુવો કરી લેવાનો અને સરખો રાઉન્ડ શેપ આપવાનો, એટલે ભાખરી ક્રેક્સ ઓછા આવશે અને એકદમ સારી એવી વણાઈ જશે. તો કઠણ લોટ હોય એટલે થોડા આ રીતે ભાખરીમાં ક્રેક્સ આવે જ, તો તમારે આ રીતે વણશો તો ઓછા ક્રેક્સ આવશે અને સાથે ભાખરી વધારે સારી બનશે. અને આપણે ભાખરીને આ રીતે વણી લઈશું. તો તમે જાડી પણ રાખી શકો, મેં થોડી પાતળી રાખી છે આ રીતે ભાખરી, અને પછી આપણે એને આ રીતે કાપા કરી લઈશું. તો નાઇફના મદદથી, એટલે ભાખરી તમારી ફૂલે નહીં. તો આ રીતે રેડી મેં કરી લીધી અને એ જ રીતે હું બીજી ભાખરીઓ પણ વણી લઈશ. સાથે સાથે આપણે ભાખરીઓને શેકતા પણ જઈશું. શેકવા માટે મેં જાડો લોખંડનો તવો હોય એવો લીધો. તમે નોનસ્ટિક તવો કે તાવડી પણ લઈ શકો અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. તવો એકવાર ગરમ થઈ જાય પછી આ રીતે કાપાવાળો ભાગ પહેલાં તમારે શેકી લેવાનો અને પછી નીચેનો ભાગ તો 2 સાઈડ 1-1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનું. પછી આ રીતે પ્રેસ કરી અને ભાખરીને તમારે એકદમ ખસ્તા એવી શેકી લેવાની છે. આ રીતે 2 સાઈડ સારી એવી પરફેક્ટ એવી ભાખરી શેકીને તમારે રાખવાની છે. તો આ રીતે તમે અગાઉથી ભાખરીઓ બનાવીને પણ મૂકી શકો. જો મહેમાનો માટે તમે ઘરે આ રીતે પિઝા બનાવતા હોય તો ભાખરીઓ તમારે એકસાથે શેકી ચટણીઓ રેડી રાખવાની, સ્ટફિંગ પણ એનું જે ટોપિંગ્સ હોય એ પણ બનાવીને રાખવાનું. તો મહેમાનો આવે તો ઝટપટ તમે પિઝા બનાવીને સર્વ કરી શકો. તો ભાખરીઓ મેં આ રીતે શેકી લીધી. આ રેસિપીમાં હું કોઈ બહારનો સોસ નથી વાપરવાની, એના માટે આપણે લસણની ચટણી વાટીશું. તો 6 થી 7 લસણની કળીઓ, મેં અહીંયા 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1.5 ટેબલ સ્પૂન જેટલું મેં ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને ચટણીને તમારે આ રીતે વાટી લેવાની છે. મિક્સર જારમાં તમારે વાટવી હોય તો મિક્સર જારમાં પણ વાટી શકો, પણ ખૈણી દસ્તાથી આ રીતે વાટીને ચટણી બનાવશો તો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. હવે ચટણીને સાતળી લઈશું. એના માટે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી, તમે તેલમાં પણ આ ચટણી બનાવી શકો. ઘી ગરમ થઈ જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ અને વાટેલી લસણ લાલ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને લો ફ્લેમ પર તમારે ચટણીને આ રીતે સાતળી લેવાની છે. જરૂર લાગે તો તેલ કે ઘી તમે થોડું વધારે પણ ઉમેરી શકો અને 2 થી 3 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર મેં સાતળી લીધું. 2 ટેબલ સ્પૂન જેટલા કેપ્સિકમ અને 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા ચોપ કરેલા ટમેટાં ઉમેરીશું. મિક્સ કરી પાછું 2 મિનિટ જેવું આપણે થવા દઈશું. 2 મિનિટ જેવું થાય આ રીતે તમે જોઈ શકો છો ઘી કે તેલ અલગ થઈ જાય એટલે આપણે એમાં 2 ટેબલ સ્પૂન દહીંનો મસ્કો. તો દહીંને ચારણીમાં કાઢીને રાખવાનું, પાણી બધું નીતરી જાય એટલે દહીંનો મસ્કો 2 ટેબલ સ્પૂન જેટલો ઉમેરી દેશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને ચલાવતા રહી તમારે એકદમ સારી રીતે એને આ રીતે તેલ કે ઘી અલગ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું. 1 ટીસ્પૂન જેટલું ખાંડનું બૂરું કે ખાંડ પણ ઉમેરી શકો અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરી ચટણી તૈયાર છે. તો મીઠું આપણે ઓલરેડી ઉમેરી દીધું છે. હવે લીલી ચટણી બનાવી લેશું. એના માટે મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા ડાળખા સહિત 1 નાનો ટુકડો આદુનો, 2 લીલા મરચાં, 1/4 કપ જેટલા શીંગના દાણા સાથે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1 થી 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દેશું અને 2 ટેબલ સ્પૂન જેટલો દહીંનો મસ્કો.
તો એનાથી ક્રીમી એવો ટેસ્ટ આવશે. આપણે પિઝામાં કોઈ મેયોનીઝ વાપરવાની જરૂર નહીં પડે. અડધા લીંબુનો રસ નીચોવી સ્મૂધ એવી ચટણી વાટી લઈશું. જરૂર લાગે તો થોડું અમથું પાણી પણ ઉમેરી શકો. તો ગ્રીન ચટણી અને લસણની ચટણી તૈયાર છે. અને હવે ટોપિંગ્સ. તમે અલગ અલગ પણ ટોપિંગ્સ કરી શકો, પણ આ રીતે બોલમાં મિક્સ કરશો તો બહુ સારું એવું ઇઝી પડશે. અડધો કપ ઝીણા ચોપ કરેલા ટમેટાં, પોણો કપ જેટલી ડુંગળી, 1 કપ બાફેલી મકાઈના દાણા અને 3 કલરના બેલ પેપર. જો 3 ન હોય તો માત્ર ગ્રીન બેલ પેપર પણ તમે વાપરી શકો. તો એક મેં 3 લીધું, તો 1.5 કપ જેટલા બેલ પેપર, અડધો કપ જેટલા લીલા ધાણા, 2 ટીસ્પૂન ચાટ મસાલો. તો આપણે દેશી બનાવીએ છીએ એટલે દેશી રીતે જ વધારે બધા મસાલા ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું, 2 થી 3 ટીસ્પૂન જેટલા મેં ઇટાલિયન સિઝનિંગ કે ઇટાલિયન હર્બ્સ હોય એ તમારે ઉમેરવાના છે. મિક્સ કરી દઈશું. ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો થોડા એ પણ ઉમેરી શકો. અને હવે ચીઝ ઉમેરીશું. અહીંયા ચીઝ છે એ ટોપિંગ્સમાં તમારે મિક્સ આ રીતે ઉમેરવું હોય તો એમ ઉમેરવાનું, નહીં તો ડાયરેક્ટ તમે ભાખરી પિઝા બનાવો તો એના પર તમે ડાયરેક્ટ ગ્રેટ કરી શકો. તો થોડું ચીઝ, તો લગભગ 1 ક્યુબ હોય તો અહીંયા મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝના મેં લગભગ 1 ક્યુબ જેટલું આ રીતે ખમણીને ચીઝ ઉમેર્યું છે. બહુ વધારે હું નથી ઉમેરી રહી. ઉપરથી હું ટોપઅપ પણ ચીઝ ઉમેરવાની છું, એટલા માટે મેં થોડું ચીઝ આમાં ઉમેરી દીધું. અને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ટોપિંગ્સ પણ રેડી થઈ ગઈ. અને હવે ભાખરી પિઝાને અસેમ્બલ કરીશું. તો ભાખરી જે આપણે બનાવી એના પર અડધો ટેબલ સ્પૂન જેટલી લીલી ચટણી અને લસણની જે લાલ ચટણી બનાવી એ મિક્સ કરી આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો હવે પિઝા સોસની જેમ જ મેં સ્પ્રેડ કરી દીધું. અને હવે 2 ચમચા ભરી ટોપિંગ્સ, તો વધુ ઓછું બાળકો માટે તમને લાગે એટલું તમારે ઉમેરી દેવાનું છે. અને એના પર થોડું ચીઝ તમારે આ રીતે ખમણી દેવાનું. બહુ વધારે પડતું નહીં, થોડું જ ઉમેરી દઈશું. અને ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થોડા આપણે આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. અને આ પિઝા આપણે અવન વગર તવા પર જ બનાવવાના છીએ. દેશી પિઝા છે એટલે મેં થોડા લીલા ધાણા પણ ઉમેરી દીધા. અવનમાં પણ તમે બેક કરી શકો કે એર ફ્રાયર હોય તો એમાં પણ બેક કરી શકો, પણ બધા પાસે જો અવેલેબલ ન હોય તો વધારે સારું તવા પર પણ તમે એને શેકશો તો બહુ સારું એવું ટેસ્ટી લાગશે. તો આ રીતે મેં 2 એકસાથે રેડી કરી લીધા અને હું 2 તવા મૂકી રહી છું, તો એ રીતે હું એને શેકી લઈશ. તમે ડાયરેક્ટ તવા પર પણ સ્લો ફ્લેમ પર 2-3 મિનિટ જેવું થવા દઈ શકો, નહીં તો પછી આ રીતે અવન જેવો જ સેમ ચીઝ મેલ્ટ થાય એવું તમને જોવે તો આ રીતે પ્રીહીટ કરી લેવાની. નોનસ્ટિક પેન થોડી ઊંડી હોય એવી લેવાની. એના પર આ રીતે સ્ટેન્ડ મૂકીશું, પછી આ રીતે પિઝા મૂકી દઈશું અને ઢાંકી 5 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દેવાનું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ચીઝ એકદમ પરફેક્ટ એવું મેલ્ટ થઈ ગયું. અને પછી આપણે એને આ રીતે લઈ લઈશું. એકદમ પરફેક્ટ એવો પિઝ્ઝો બેક થઈને રેડી થઈ ગયો. તો એ જ રીતે આપણે બીજા પિઝ્ઝા પણ બેક કરી રેડી કરી લઈશું. બહુ સિમ્પલ એવું છે. જો તમે પિઝ્ઝાને અનહેલ્ધી કહેતા હોય તો આ રીતે બનાવશો તો પિઝ્ઝા ખૂબ જ હેલ્ધી એવા થઈ જશે અને તમે બાળકોને રોજ બનાવી દેશો. વીકેન્ડમાં તો તમે આ રેસીપી એકવાર ટ્રાય કરજો. તમે એકવાર જો આ રેસીપી બનાવી લેશો તો વારંવાર બનાવશો અને બાળકો રોજ લંચ બોક્સમાં પણ આ રેસીપી માગશે અને ઘરમાં પણ આ રેસીપી માગશે. સાથે આપણે એમાં ખૂબ જ વેજીટેબલ ઉમેરી દીધા છે, તો બાળકો જો તમારા શાકભાજી ન ખાતા હોય તો પણ આ રીતે ભાખરી પિઝા બનાવશો તો ફૂલ ભરીને ખાશે. તો આ રીતે મેં પિઝા બનાવી, કટ કરી, રેડી કરી લીધા અને એને લીલી ચટણી અને લસણની ચટણી કે પછી તમે અહીંયા ટમાટો કેચઅપ સાથે પણ એને સર્વ કરી શકો. તો એકવાર દેશી રીતે કોઈ પણ સોસ વગર કે ના કોઈ અવન, ઘરની જ સામગ્રીઓથી તમે આ રીતે બાળકોને કે ઘરમાં મોટાને જો પિઝા ખાવાનો શોખ હોય તો આ રીતે પિઝા બનાવીને ખવડાવજો. બાળકોને મોટા લોકો કે તમે પણ બહારના પિઝા ખાવાનું ભૂલી હંમેશા ઘરે ભાખરીના આવા જ પિઝા બનાવીને તમે ખાશો. જો તમને ફ્રેન્કી ખાવાનું મન થાય તો આ વેજ રોલ એકવાર ટ્રાય કરજો. ફ્રેન્કી કરતાં પણ ટેસ્ટી અને આપણે મેંદા વગર ઘઉંના લોટથી બનાવીશું. એટલા ટેસ્ટી લાગે છે
કે તમે એને વારંવાર બનાવશો અને આ પણ શાકભાજીથી ભરપૂર એવા છે. તો ચાલો બનાવીએ. તો એના માટે એક બાઉલમાં આપણે 1.5 કપ ઘઉંનો લોટ લેશું. આ રેસીપીથી તમે 4 રોલ બનાવી શકશો. સાથે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને હવે થોડું પાણી ઉમેરી રોટલીનો જેવો લોટ હોય એવો લોટ બાંધી લઈશું. તો લોટ થોડો સોફ્ટ રાખવાનો, એટલે જ્યારે આપણે પરાઠા બનાવીએ તો એકદમ સોફ્ટ રહેશે અને રોલ તમારા ખાવામાં એટલા જ ટેસ્ટી બનશે. લોટ મેં બાંધી દીધો છે. એમાં અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે એને ખૂબ જ સારી રીતે સ્મૂથ કરી લઈશું અને આ રીતે સ્મૂથ થઈ જાય એટલે ઢાંકી આપણે એને 10 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે રોલનું સ્ટફિંગ બનાવી લઈશું. એના માટે એક પેન ગરમ કરીશું. એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. 1 ટીસ્પૂન લસણ, 2 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ અને સાથે આપણે એમાં 1 ડુંગળી ઝીણી કટ કરેલી ઉમેરી દઈશું. અહીંયા લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું, આદુ મરચાં ઉમેરવાના અને ડુંગળીની જગ્યાએ કોબી તમારે ઝીણી કટ કરીને ઉમેરવાની અને 2 થી 3 મિનિટ માટે એકદમ સારી રીતે સાતળી લઈશું. ડુંગળી એકદમ સારી રીતે સતળાઈ ગઈ, કલર પણ બદલાઈ ગયો, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં અડધો કપ કેપ્સિકમના ટુકડા, અડધો કપથી થોડા ઓછા બાફેલી મકાઈના દાણા ઉમેરી દઈશું અને 2 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર કેપ્સિકમ અને મકાઈને પણ સાતળી લઈશું. તો ક્રન્ચી રહે એ રીતે આપણે એને સાતળવાનું છે. સતળાઈ ગયું છે. હવે 1 ટીસ્પૂન જેટલું બટર ઉમેરીશું, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. મિક્સ કરી 1 મિનિટ જેવું થવા દઈશું. તો બટર હવે પીગળી ગયું અને એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં અડધી ટીસ્પૂન મરીનો પાવડર, 2 થી 3 ટીસ્પૂન શેઝવાન ચટણી, તીખાશ તમને જોવે એ રીતે શેઝવાન ચટણી ઉમેરવાની અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ જેવું મેં સાતળી લીધું. હવે અડધો કપ પનીરના ટુકડા આવા ઝીણા કરીને ઉમેરી દેવાના. મિક્સ કરી 1 મિનિટ જેવું આપણે સાતળી લઈશું. તો વધારે નથી સાતળવાનું, માત્ર થોડું ડ્રાય થાય પાણી ત્યાં સુધી જ સાતળવાનું છે. તો આ રીતે 4 રોલ માટેનું આ મેં સ્ટફિંગ તૈયાર કરી લીધું. ગેસની આંચ બંધ કરી દઈશું અને ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી મિશ્રણને હું સાઈડમાં મૂકી દઈશ. તો એ થોડું ઠંડુ પણ થઈ જશે. ત્યાં સુધીમાં આપણે જે લોટ બાંધ્યો હતો એને રેસ્ટ થતાં 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે લોટને મસળી એમાંથી એક સરખા 4 લુવા કરી લઈશું. હવે આપણે એની રોટલીઓ વણવાની છે, પણ જે સ્ટ્રીટ સ્ટાઇલ રોલ્સ હોય એ લચ્છા પરાઠાના હોય છે અને મેંદાના જે લચ્છા પરાઠા બનાવે એ હોય છે. પણ આપણે આ રીતે પ્લેન રોટલીની જગ્યાએ હું ઘઉંના લોટના જ લચ્છા પરાઠા બનાવી રહી છું. તો એકદમ સિમ્પલ છે. માત્ર તમારે સૂકો લોટ લગાવી લુવાને આ રીતે મોટી રોટલીની જેમ આપણે વણી લઈશું અને ઘરે જ બનાવીએ તો થોડું હેલ્ધી વે હું ઘી વાપરી રહી છું, પણ તમે તેલ પણ લગાવી શકો છો. અડધી ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી અને આ રીતે આપણે પૂરી રોટલી પર કિનારીઓ પર પણ આવી જાય એ રીતે ફેલાવી લગાવી દઈશું. થોડો સૂકો લોટ છાંટી દઈશું અને હવે આપણે એને આ રીતે ફોલ્ડ કરીશું. તો નીચેથી તમારે સ્ટાર્ટ કરવાનું. થોડો ભાગ રોટલીનો હાથમાં આ રીતે લઈ અને આ રીતે ફોલ્ડ કરી આગળ મૂકવાનો. આ રીતે એ જ રીતે એ આપણે પાછો હોલ્ડ કરીશું અને પાછો આગળ આ રીતે મૂકી અને આ રીતે પાટલીઓની જેમ આ રીતે તૈયાર કરીશું. તો આ રીતે થોડું પ્રેસ કરતા જવાનું એટલે સારી રીતે ચીપકી જાય. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો. અને હવે હલકા હાથે આ રીતે થોડો આંગળીથી પ્રેસ કરશો એટલે આ રીતે લાંબુ થતું જશે. અને હવે આપણે એને આ રીતે રોલ કરીશું. તો આ રીતે પાતળું એક સરખું થઈ જાય એટલે એક સાઈડથી આ રીતે રોલ વાળી અને લુઓ તૈયાર કરીશું. આ રીતે લુઓ તૈયાર થઈ જાય એટલે પાછળથી આપણે એને આ રીતે ટક કરી દઈશું એટલે આ રીતે તમારો રોલનો લુઓ તૈયાર થઈ ગયો. હવે સૂકો લોટ છાંટી દઈશું 2 સાઈડથી અને હળવા હાથે. તો હવે બહુ પ્રેશર આપણે નહીં આપે, હળવા હાથે અને બહુ મોટો પણ નહીં, બહુ નાનો પણ નહીં, મીડિયમ એવો રોલ વણીશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી એના જે લેયર છે એ પડી ગયા. સિમ્પલ રોટલી કરતાં આવા લચ્છા પરાઠાના રોલ બનાવશો તો બહાર જેવા જ એકદમ બનશે. તો આ રીતે મેં એ પરાઠું તૈયાર કર્યું. એ જ રીતે બીજું પરાઠું, તો એમાં હું તેલ વાપરી રહી છું. આ રીતે તેલ લગાવી દઈશું, સૂકો લોટ છાંટી અને હું સ્ટ્રીપ તો કેવી રીતે વાળું છું એકવાર તમને ક્લોઝથી પણ બતાવી દઈશ. તો આ રીતે
ફોલ્ડ કરવાનું, થોડો ભાગ લઈ આગળ જવાનું, પાછો એ ભાગ પકડી આગળ જવાનું અને આ રીતે થોડું થોડું પ્રેસ કરતું જવાનું. તો આ રીતે બધા જ રોલના આપણે આ રીતે એના લુવા એકસાથે તૈયાર કરી લેવાના અને જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે તમે આ રીતે પરાઠા પણ શેકીને તૈયાર રાખી શકો છો. માત્ર તમારે સ્ટફિંગ ભરી અને રોલને થોડો ગરમ કરી અને સર્વ કરવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો મેં બીજું પણ લુવું આ રીતે બનાવી લીધું. સૂકો લોટ છાંટી એને પણ હું વણી લઈશ. આ રીતે મેં એને પણ વણી લીધું છે. હવે શેકવા માટે રોટલીનો તવો ગરમ કરવા મૂકી દઈશું. એકવાર તવો ગરમ થઈ જાય એટલે આપણે એમાં આ રીતે ઉપરનો જે ભાગ પહેલાં વણ્યો એ આ રીતે નીચે નાખીશું. એની સાઈડ 30 સેકન્ડ જેવું થાય એટલે ફેરવી લઈશું અને ઉપરની સાઈડ ઘી કે તેલ આ રીતે છાંટી દઈશું અને આપણે સ્લો ફ્લેમ પર, તો કાચું પાકું શેકો ત્યારે મીડિયમ ફ્લેમ પર અને પછી ગેસની ફ્લેમ સ્લો કરવાની અને સ્લો ફ્લેમ પર આપણે એને બે સાઈડથી સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી શેકી લઈશું. તો આ રીતે થોડું આ રીતે તમારે એને આ રીતે ફેરવી થોડું શેકવાનું એટલે બધી સાઈડથી એકદમ એક સરખું શેકાશે. અને તમે જોઈ શકો છો લેયર્સ અલગ થવા લાગ્યા છે, આ પાછળનો ભાગ અને આ આગળનો ભાગ. તો આ રીતે એકદમ સરખું એવું શેકાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. એ જ રીતે બીજા પરાઠાને પણ હું શેકી લઈશ અને એના લેયર પણ તમે જોઈ શકો છો અલગ પડી ગયા છે. તો 4 પરાઠા હું આ રીતે શેકી અને તૈયાર કરી લઈશ અને આ રીતે તમારા પરાઠા તૈયાર થઈ જાય એટલે આપણે એને સ્ટફ કરીશું. તો આ રીતે 2 અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આ પરાઠા બન્યા છે. હવે 2 પરાઠાનો આગળનો ભાગ એ મેં નીચે રાખ્યો છે અને પાછળનો ભાગ આ રીતે ઉપર રાખ્યો. એના પર ટમાટો કેચઅપ, લીલી ચટણી કે તંદૂરી મેયો કે મેયોનીઝ ટમાટો કેચઅપનું મિક્સચર આ રીતે લગાવી દઈશું. એના પર બનાવેલો સ્ટફિંગનો એક ભાગ, ઝીણી પાતળી કટ કરેલી કોબી, કેપ્સિકમના ટુકડા, ડુંગળી ખાતા હોય તો ઉમેરવાની, નહીંતર સ્કીપ કરી દેવાની. થોડો સેન્ડવિચ મસાલો, ફ્રેન્કી મસાલો કે ચાટ મસાલો છાંટી દઈશું અને થોડું ચીઝ આ રીતે ખમણી દઈશું. તો ગમે તે તમે ચીઝ ખમણી શકો છો અને આ રીતે આપણે એને ફોલ્ડ કરી દઈશું. આ રીતે આપણે થોડું ચીઝ ઉમેર્યું અને હવે એને થોડું ગરમ કરીશું એટલે જાતે જ એ સીલ થઈ જશે. તો પહેલાં આપણે ચીઝવાળો ભાગ નીચે રાખીશું અને આ રીતે થોડું ચીપકી જાય એટલે એને બીજી સાઈડ આપણે શેકી લઈશું. તો આ રીતે મેં લગભગ 2 સાઈડ 30 સેકન્ડ જેવું શેકી લીધું અને એકદમ ગરમ આ રોલ તૈયાર થઈ ગયો. તો 1 થી 2 મિનિટ જેવું તમે શેકશો એટલે એકદમ ગરમ અને એના લચ્છા તમે જોઈ શકો છો. એકદમ પરફેક્ટ એવો રોલ અને ઘઉંનો લોટ વાપરીને આપણે બનાવ્યો. એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ. તમે જો વેજ રોલ ક્યારેય ન ખાધા હોય તો આ રીતે ઘરે તમે બનાવજો, બહુ ટેસ્ટી એવા બનશે. આ રીતે કિચન પેપર કે બટર પેપરમાં એને રેપ કરી લઈશું અને આ રીતે તમે હાથમાં પકડશો તો નીચે પડશે પણ નહીં. એ રીતે તો એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ જ આપણે એને સર્વ કરીશું. બીજો રોલ છે એમાં હું ટમાટો કેચઅપ વાપરી રહી છું, બાળકો માટે છે એટલા માટે. તમે ચીઝ સ્પ્રેડ પણ લગાવી શકો, મેયોનીઝ, તંદૂરી મેયો, અલગ ફ્લેવરના ગમે તે મેયોનીઝ તમે લગાવી શકો છો. આ રીતે આપણે સ્ટફિંગ વચ્ચે ઉપર રહે એ રીતે મૂકવાનું. નીચેનો ભાગ થોડો ખાલી રાખીશું. પાતળી સ્લાઇસ કરેલી કોબી, કેપ્સિકમ, ડુંગળી ખાતા હોય તો ઉમેરવાની, નહીંતર સ્કીપ કરવાની. ચાટ મસાલો, ફ્રેન્કી મસાલો કે સેન્ડવિચ મસાલો, થોડું ચીઝ અને આ રીતે લીલા ધાણા છાંટી નીચેથી પહેલાં આ રીતે ફોલ્ડ કરીશું, પછી 2 સાઈડથી આ રીતે ફોલ્ડ કરી દઈશું અને આ રીતે રોલને જેન્ટલી પકડી લઈશું હાથમાં અને મેં તવા પર ઘી થોડું ઉમેરી દીધું અને એને ગરમ કરી લીધું. એના પર આ રીતે તવો પર આ મૂકી દઈશું અને 30 સેકન્ડ જેવું શેકાઈ જાય મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર. પછી આપણે એની સાઈડ ચેન્જ કરી અને 2 સાઈડથી શેકી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવો અને એકદમ ટેસ્ટી એવો રોલ બનીને તૈયાર છે. ગરમ હોય ત્યારે તમે એને રેપ કરો અને સર્વ કરો. તો સ્લો ફ્લેમ પર સરખો એવો ગરમ થવો જોઈએ. તો તમને 2 મિનિટ પણ જેવું લાગે તો 2 મિનિટ જેવું પણ તમે ગરમ કરી શકો છો. ગરમ રોલ ટમાટો કેચઅપ સાથે તમે સર્વ કરો. બાળકોને તો ખૂબ જ ભાવશે. તમે લંચ બોક્સ માટે કે સાંજે કાંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો ઝટપટ આ રોલ ઘરે જ બનાવો. બાળકોને વારંવાર બર્ગર ખાવાનું મન થતું હોય, જો આ રેપ તમે બાળકોને બનાવીને ખવડાવી દેશો, વારંવાર તમે ઘરે બાળકોને બનાવીને ખવડાવશો. એકદમ હેલ્ધી એવા છે, સાથે ટેસ્ટી એવા એટલા અને બનાવવાનું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો બનાવીએ. તો એના માટે એક બાઉલમાં 1 કપ
ઘઉંનો લોટ, રોટલીનો લોટ, અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી અડધો કપથી થોડું ઓછું પાણી ઉમેરી રોટલીનો જેવો લોટ હોય સોફ્ટ એવો જ બાંધીને રેડી કરી લઈશું. અહીંયા રોટલી બચી ગઈ હોય કે રોટલીનો લોટ હોય તો એ પણ વાપરી શકો છો. થોડું અમથું તેલ ઉમેરી ખૂબ જ સારી રીતે મસળી લોટને ઢાંકી 5 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે કટલેટ બનાવી લઈશું. એના માટે મિક્સર જારમાં અડધો કપથી થોડા ઉપર ગાજરના ટુકડા, અડધો કપથી થોડા ઉપર વટાણા, ફ્રેશ કે ફ્રોઝન ગમે તે લઈ શકો છો, અને અધકચરા આપણે એને વાટી લઈશું. સાથે એક પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરી અડધી ટીસ્પૂન હિંગ અને અધકચરા વાટેલા વટાણા અને ગાજર ઉમેરી અને આપણે એને 2 થી 3 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર આપણે સાતળી લઈશું. થોડું સતળાઈ જાય એટલે અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું તો કલર માટે જ ઉમેરવાનું છે, મિક્સ કરી અને એકદમ સારી રીતે સાતળી લઈશું. તો લગભગ 4 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી અને મિક્સરને મેં એક બાઉલમાં આ રીતે લઈ લીધું છે. અને હવે આપણે એમાં બીજી સામગ્રીઓ ઉમેરી દઈશું. તો 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમારે બાળકોને કેવું તીખું બનાવવું છે એ પ્રમાણે, સાથે 3 મીડિયમ બાફેલા બટેટાને મસળીને આ રીતે ઉમેરી દઈશું અને મસાલા પણ સાથે કરી લઈશું. તો 2 ટીસ્પૂન આમચૂર પાવડર, તો ખટાશ માટે આપણે આ જ વાપરીશું. 1 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, 1 ટેબલ સ્પૂનથી થોડી ઉપર ખાંડ અને અડધો કપ લીલા ધાણા. અને હવે બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ, કોર્નફ્લોર કે પછી ટોસ્ટનો પાવડર ગમે તે લઈ શકો છો. મેં અહીંયા 5 ટેબલ સ્પૂન જેટલો સફેદ મકાઈનો લોટ ઉમેર્યો છે. તમે ચોખાનો લોટ ઉમેરશો તો પણ બહુ સારું એવું જ બનશે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. જો ચોખાનો લોટ લીધો હશે તો વધારે ઉમેરવાની જરૂર નથી. અહીંયા મને થોડો જરૂર પડ્યો તો 1 ટેબલ સ્પૂન જેટલો મેં વધારે ઉમેરી દીધો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બાઇન્ડિંગ સારું એવું આવી ગયું છે. તો મસાલો એકદમ બરાબર હોવો જોઈએ. ગળપણ, ખટાશ અને મીઠું તમારે અત્યારે ચેક કરી લેવાનું, એડજસ્ટ કરી લેવાનું જો બરાબર ન હોય તો. અને હવે એક ટિક્કી જેવું આપણે એને શેપ આપવાનો છે. તો બર્ગરની જેવી ટિક્કી હોય એવી જ હું ટિક્કી આ રીતે એનો શેપ આપી દઈશ. તો આ રીતે બહુ ક્રેક્સ ન રહે એ રીતે તમારે એને શેપ આપી દેવાનું. તો જો તમને લાગે કે વધારે લોટની જરૂર છે તો ઉમેરવાનો, પણ આટલો પણ ઇનફ છે. હવે કોટિંગ માટે હું અહીંયા રવો, તો ઉપમા શીરા માટે જે રવો આપણે વાપરીએ એ જ એનાથી હું એને કોટ કરી દઈશ. તો આ રીતે બધી સાઈડથી અને વધારાનો જે રવો હોય એ આ રીતે તમે થોડો શેપ આપશો એટલે નીકળી જશે. તો આ રીતે ટિક્કી વાળી અને તમે શેપ કરી અને જ્યારે તમારે રેપ બનાવી સર્વ કરવું હોય ત્યારે ગરમ ગરમ તમારે એને થોડી શેલો ફ્રાય કરી અને પછી એને સર્વ કરવાની. તો હું બનાવી અને એને સાઈડમાં રાખી રહી છું. સાથે જે આપણે રોટલીનો લોટ બાંધીને તૈયાર કર્યો છે એમાંથી આપણે લગભગ 5 થી 6 જેટલા લુવા કરી લઈશું અને પાતળી અને બને એટલી મોટી રોટલી વણીને રેડી કરી લઈશું. તો સૂકો લોટ લગાવી દઈશું અને બને એટલી પાતળી મોટી રોટલી વણીને હું રેડી કરી લઈશ. અને હવે થોડું ઝટપટ રીતે બની જાય એટલે એક ગેસ પર તમારે રોટલીઓ શેકતી જવાની અને બીજા ગેસ પર તમારે બર્ગર ટિક્કી જે બનાવી છે એને શેકી લેવાની. તો રોટલીને તમારે કાચી પાકી 30 સેકન્ડ જેવું બે સાઈડ શેકી લેવાનું. તો બહુ વધારે પડતું નહીં, આપણે એને પાછું એકવાર શેકવાના એટલા માટે. તો રોટલીઓ હું તૈયાર કરી રહી છું બીજા ગેસ પર અને મેં અહીંયા 1/4 કપ જેટલું તેલ ગરમ કરી લીધું હતું. એકવાર તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે બર્ગર ટિક્કી ઉમેરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર બે સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય એ રીતે ફ્રાય કરીશું. તો અહીંયા આપણે એને શેલો ફ્રાય કરાવી રહ્યા છીએ. તમે 4-5 ટેબલ સ્પૂન જેટલું પણ તેલ ઉમેરી અને તેલ સારું એવું ગરમ થઈ જાય એ રીતે પણ તમે એને તળી શકો છો. તો અહીંયા મેં 1/4 કપ કરતાં પણ થોડું ઓછું તેલ લઈ અને આ રીતે બે સાઈડથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન જેવી કટલેસ થઈ જાય. તો આ મેં ગુજરાતી કટલેસને રેપમાં ઉમેરી હું બનાવી રહી છું. તો તૈયાર છે. આવી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું. તો સાથે રોટલીઓ પણ હવે તૈયાર થઈ ગઈ છે. રોટલીને વચ્ચેથી નીચે સુધી આ રીતે કટ કરી લઈશું. હવે 1/4 ભાગમાં ગ્રીન ચટણી, ટમાટો કેચઅપ કે મેયોનીઝ ગમે તે તમે મૂકી શકો છો. હું મારા માટે ગ્રીન ચટણી વાપરી રહી છું. બાળકો માટે હું ટમાટો કેચઅપ લઈ રહી છું. જે આપણે કટલેસ બનાવી એ મૂકીશું. ટમાટો સ્લાઈસ તો તમારે મૂકવા હોય તો મૂકવાના, નહીંતર તમે કાકડી કે તમે ડુંગળીના સ્લાઈસ પણ મૂકી શકો છો. લેટસ મેં મૂક્યું છે અને ચીઝ ક્યુબ અડધું આપણે આ રીતે ખમણી લઈશું.
તો આ રીતે થોડો તમારે ચાટ મસાલો છાંટવો હોય તો ચાટ મસાલો પણ છાંટી શકો છો. હવે આ રીતે આપણે એને ફોલ્ડ કરી દઈશું. તો આ રીતે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આમને આમ પણ તમે ખાઈ શકો છો. બાળકોને થોડું તમારે ક્રિસ્પી કરવું હોય તો તમે ગ્રીલ પણ કરી શકો છો. બાળકો માટે હું આ રીતે થોડું મેં ટમાટો કેચઅપ લગાવી દીધો એક સાઈડ. બર્ગર ટિક્કી મૂકી દઈશું. લેટસ, ટમાટોસ જો બાળકોને ન ભાવતા હોય તો સ્કીપ પણ કરી શકો. એના જગ્યાએ તમે કાકડી કે ડુંગળીના સ્લાઇસ પણ લઈ શકો. અને થોડો મેં ચાટ મસાલો છાંટી દીધો અને આપણે થોડું ચીઝ કે ચીઝ સ્લાઇસ પણ મૂકી શકો છો. અને આ રીતે આપણે ફોલ્ડ કરીશું. તો એક સાઈડથી ઉપાડી આ રીતે ફોલ્ડ કરી અને આ રીતે રેપ રેડી કરી લઈશું. તો બહુ વધારે પડતા વેજીટેબલ નહીં ઉમેરવાના, નહીંતર તમે બરાબર એને પેક નહીં કરી શકો. હવે ગ્રીલ આ રીતે નોર્મલ તવો જે સાદો ઢોસાનો તવો હોય એના પર પણ તમે શીખી શકો. મારા પાસે આવો ગ્રીલ તવો છે તો મોસ્ટલી હું આ વાપરતી હોઉં. તો આપણે પહેલાં મેં એને થોડું સિઝન કરેલું હતું એટલે પહેલાં મેં બટર કે મેં તેલ લગાવ્યું નથી. ઉપરની સાઈડ થોડું મેં બટર લગાવી દીધું અને 1 મિનિટ જેવું મેં એને શેક્યું. સાઈડ ચેન્જ કરી લઈશું. પાછું આપણે બીજી સાઈડ પણ એકદમ સારી રીતે એને શેકી લઈશું. તો બે સાઈડથી ક્રિસ્પી અને થોડી આવી ગ્રીલની ડિઝાઇન આવે ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું છે. તો મેં બે સાઈડથી એને શેકી અને રેડી કરી લીધું. તો આ રીતે તમે મોટા આવા બર્ગર રેપ બનાવવા હોય તો મોટા કે પછી તમે નાના પણ આ રીતે બનાવી શકો છો. તો નાની નાની રોટલી હોય તો તમારે જે બર્ગર ટિક્કી છે એ નાની નાની બનાવવાની અને તમે એકલું લેટસ કે કોબી લ્યો તો પણ ચાલે. બાળકો અમુક ટાઈમે ટમાટો સોફ્ટ થઈ જતા હોય તો નથી ભાવતા હોતા, તો એ તમારા પર છે. એ રીતે તમારે બધા બર્ગર રેપ બનાવી અને રેડી કરી લેવાના. ગરમા ગરમ તમે ટમાટો કેચઅપ, મેયોનીઝ કે પછી ગ્રીન ચટણી સાથે તમે આ કટલેટ રેપ કે કટલેટ ટિક્કી રેપને સર્વ કરો. તો બાળકોને જો બર્ગર ખાવાનું મન થાય અને તમારે એને પાઉં ખાવા ન દેવું હોય તો આ રીતે તમે ઝટપટ બનાવીને સર્વ કરી શકો છો. જો રોટલી બચેલી હોય કે લોટ બાંધેલો હોય તો માત્ર તમારે કટલેસ બનાવવાની અને પછી આ રીતે તમે ટમાટો કેચઅપ કે ગ્રીન ચટણી તમારા રીતે હેલ્ધી તમે વસ્તુ અંદર ઉમેરી અને બાળકોને ગરમા ગરમ સર્વ કરો. તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને 5મી વાનગી, જો તમને વીકમાં એકવાર ચાટ ખાવાનું મન થતું હોય તો આ લચકો ભેળ બનાવવાની બહુ સરળ અને ખૂબ જ ટેસ્ટી એવી તમે અગાઉથી ચટણીઓ બનાવી રેફ્રિજરેટરમાં મૂકી શકો અને જ્યારે પણ તમારે ખાવી હોય ત્યારે અસેમ્બલ કરી ઝટપટ સર્વ કરી શકો. તો ચાલો બનાવીએ લચકો ભેળ. તો પહેલાં આપણે એની ગ્રીન ચટણી ફુદીના ધાણાની બનાવીશું. એના માટે મિક્સર જારમાં 2 ઇંચ આદુના ટુકડા સાથે 6 થી 7 કે પછી આ રીતે નાની હોય તો 10 જેટલી લસણની કળીઓ. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું. 6 થી 7 લીલા મરચાં, બહુ તીખા ન હોય એવા મેં લીધા છે. અડધો કપ ફુદીનાના પાન અને 2 કપ લીલા ધાણા ડાળખા સહિત 3 ટેબલ સ્પૂન શેવ કે પછી તમે ગાંઠિયા પણ ઉમેરી શકો છો અને 1 મોટા લીંબુનો રસ નીચોવીશું. મીઠું સ્વાદ પ્રમાણે, તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર આપણે મીઠું ઉમેરી દઈશું. અને ચટણી તમારી લાંબો ટાઈમ સુધી કાળી ન પડે એટલા માટે તમારે બરફના ટુકડા ઉમેરી અને ચટણીને વાટી લેવાની. તો પાણી નથી વાપરવાનું, બરફના ટુકડા અને આ ચટણી તૈયાર છે. આ ચટણીને તમે 1 વીક સુધી પણ સ્ટોર કરી શકો. તો ચટણી તૈયાર છે. બીજી ચટણી આપણે બનાવીશું લસણની લાલ ચટણી. એના માટે મેં 10થી 12 લસણની કળીઓ સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, અડધા લીંબુનો રસ અને એમાં 1 મુઠ્ઠી જેટલી શેવ ઉમેરીશું. સાથે આપણે એમાં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને ચટણી વાટી લઈશું. તો તમે જોઈ શકો છો આવી ચટણી તમારી થવી જોઈએ. તો લસણની ચટણી પણ તૈયાર છે. ત્રીજી ચટણી ગોળ આંબલીની મીઠી ચટણી એટલે કે ગળી ચટણી બનાવીશું. એના માટે 1/4 કપ મેં આંબલી તો આંબોળિયા કાઢેલી લીધી છે અને અડધો કપ મેં ગોળ લીધો છે. તો મેજર કરી જેટલી આંબલી લ્યો એનાથી ડબલ તમારે ગોળ લેવાનો. એમાં આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને મેં ઉકળતું ગરમ પાણી ઉમેર્યું છે. હવે આપણે આ મિશ્રણને 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. તો આ રીતે આંબલી છૂટી પાડી દઈશું. ગોળ પીગળી જાય અને આંબલી સોફ્ટ થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું. 5 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ચાળણીમાં થોડું ઠંડુ કરી અને આ રીતે પલ્પ એનો કાઢી લેશું. તો આ રીતે
આ રેસીપીમાં તમે ખજૂર પણ ગોળના જગ્યાએ લઈ શકો છો. તો એકદમ સારી રીતે મેં પલ્પ કાઢી લીધો. એમાં અડધી ટીસ્પૂન સંચળ, 1/4 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂનથી થોડું ઉપર ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. અને મીઠી ચટણી, ગળી ચટણી તૈયાર છે. જેમ ઠંડી થશે એમ એ જાડી થશે. અને હવે આપણે ઝટપટ સેવ મમરા બનાવી લઈશું. એના માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 2 મુઠ્ઠી જેટલા શીંગના દાણા ઉમેરી શીંગના દાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે શેકી લઈશું. તો આ રીતે એકદમ સારી રીતે ગોલ્ડન અને ક્રિસ્પી એવા ફ્રાય થઈ જાય એટલે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને તેલને હલકું આપણે જે અત્યારે ગરમ છે એનાથી થોડું ઠંડુ થવા દઈશું. હવે થોડું જીરું આ રીતે ઉમેરીશું. અડધી ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન હળદર ઉમેરી અને 200 ગ્રામ જેટલા મમરા ઉમેરી દઈશું. મિક્સ કરીશું અને મમરાને એકદમ સારી રીતે હળદરનો કલર સારો એવો આવી જાય એ રીતે મિક્સ કરી દઈશું. અને મમરાને તમારે 2થી 3 મિનિટ જેવા સ્લો ફ્લેમ પર શેકવાના છે. થોડા શેકાઈ જાય એટલે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને થોડું મીઠું અડધી ટીસ્પૂન જેટલું આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી અને તમે જોઈ શકો છો સારો એવો કલર આવી ગયો. હવે આપણે એમાં જે શીંગના દાણા આપણે ક્રિસ્પી કર્યા એ થોડા ઉમેરી દઈશું. થોડા મેં ગાર્નિશિંગ માટે બચાવ્યા છે. અને હવે સેવ મમરા બનાવવા માટે આપણે એમાં સેવ, તો ઝીણી કે જાડી તમારા પાસે જે પણ સેવ હોય એ આપણે ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું સારી રીતે. અને આ સેવ મમરા તમે એકવાર બનાવી એરટાઈટ ડબ્બામાં ભરી તમે મહિના સુધી ખાઈ શકો છો. તો જ્યારે પણ તમારે ભેળ ખાવી હોય તો આ રીતે મમરા તમારા વઘારેલા હશે તો ઝટપટ બની જશે. હવે આપણે ભેળ બનાવીશું. તો ચટણીઓ તૈયાર છે, વઘારેલા સેવ મમરા પણ તૈયાર છે. તો આ રીતે કોઈ ડબ્બો લેવાનો કે આ રીતે ઊંડું કોઈ વાસણ લેવાનું. તમે તપેલી લ્યો તો પણ ચાલે, તમે આ ભેળ ડબ્બામાં પણ બનાવી શકો. તો આ રીતે બધા જ વઘારેલા સેવ મમરા હું આ રીતે એક મોટું ઊંડું જે વાસણ છે અમારા પાસે એમાં મેં ઉમેરી દીધા. જો હવે આ ફરસાણ તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું, નહીંતર સ્કીપ કરી શકો છો. તો આ ભેળ મિક્સર કે પછી તમે ભૂસું કે ચવાણું જે તમે કહો એ આપણે અહીંયા 1.5 કપ, આ રેસીપીથી 6 લોકો માટે આપણે આ ભેળ બનાવી રહ્યા છીએ એટલે 1.5 કપ જેટલી. હવે આપણે કાચી કેરીના ટુકડા આ રીતે ઉમેરીશું. તો એ મેં અડધો કપ જેટલું લીધું છે. તમે વધુ ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. એ જ રીતે 2 ડુંગળી મેં નાની હતી એટલે 2 ડુંગળી આ રીતે કટ કરી ઉમેરી દીધી. સાથે આપણે એમાં બાફેલું 1 બટેટાના ટુકડા ઉમેરી દઈશું. એ ઓપ્શનલ છે, જો તમને ઉતાવળ હોય તો ન ઉમેરો તો પણ ચાલે. 1 ટમેટાના ટુકડા વચ્ચેથી મેં એના બિયા કાઢી લીધા છે. 1 ટીસ્પૂનથી થોડું ઉપર સંચળ, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, અડધો કપ જેટલા આપણે દાડમના દાણા, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે એટલે એ ઉમેરવાનો જ. સાથે આપણે એમાં જે ગ્રીન ચટણી બનાવી એ 2થી 3 ટેબલસ્પૂન, અહીંયા હવે તીખી તમને કેટલી જોવે એ રીતે. હવે આ ભેળ છે એ લચકો ભેળ હોય એટલે હવે જે ગળી ચટણી આપણે ગોળ આંબલીની ચટણી છે એ 4થી 5 ટેબલસ્પૂન, તો તમારા ઘરમાં તીખાશ જે રીતે ખવાતી હોય એ રીતે. અને સાથે આપણે 2 ટેબલસ્પૂન લસણની ચટણી, 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું. અને હવે આ રીતે ડબ્બો હોય તો ઢાંકણ બંધ કરવાનું. મારા પાસે આ ડબ્બો નથી એટલા માટે આ રીતે પ્લેટ ઢાંકી અને આ રીતે મિક્સ કરીશું. ઉપર નીચે બરાબર મિક્સ થાય એ રીતે તમારે એને મિક્સ કરી દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું મિક્સ થઈ ગયું અને એકદમ લચકો એવો. તમને જો લાગે કે ચટણીની જરૂર છે તો થોડી વધારે ઉમેરી પાછળ તમારે એકવાર મિક્સ કરી દેવાનું અને ટેસ્ટ કરી લેવાનું. જો કાંઈ ઓછું હોય તો તમારે એડ કરી લેવાનું. તો એકદમ પરફેક્ટ એવી ભેળ તૈયાર છે. તરત જ આ ભેળને તમે સર્વ કરો. જ્યારે સર્વ કરો ત્યારે ઉપર થોડું પાછું આપણે ડુંગળી, થોડા આપણે દાડમના દાણા, કાચી કેરીના ટુકડા, આ રીતે થોડી જે ચટણી આપણે બનાવી એ ગળી, થોડી ગ્રીન ચટણી અને થોડી લાલ ચટણી તમારા ટેસ્ટ પ્રમાણે આ રીતે ડ્રીઝલ કરી દેવાની. અને થોડી આપણે સેવ છાંટી દઈશું લાસ્ટમાં. એકદમ ટેસ્ટી એવી સિમ્પલ એવી જો આવી લચકો ભેળ ચટણીઓ તૈયાર હશે તો માત્ર 5 મિનિટમાં બની જાય એવી. જો ન ટ્રાય કરી હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ લચકો ભેળની રેસીપી. અને લાસ્ટમાં સ્ટ્રીટ સ્ટાઇલ ચીઝ પનીર ઘોટાળો. જો તમારે
પાવ ન ખાવા હોય તો તમે પરાઠા સાથે કે મલ્ટીગ્રેઇન બ્રેડ સાથે પણ ગરમા ગરમ આ ચીઝ ગોટાળાને સર્વ કરી શકો. ખૂબ જ ટેસ્ટી એવો અને સરળ એવો બનાવવામાં છે. તો ચાલો બનાવીએ. અહીંયા મેં 6 થી 7 કાજુના ટુકડા સાથે આપણે એમાં 2 ટેબલ સ્પૂન મગજતરીના બી લેશું અને એમાં આપણે અડધો કપથી થોડું ઓછું પાણી ઉમેરી અને આપણે એને 10 મિનિટ જેવું પલાળી દઈશું. તો ત્યાં સુધીમાં સોફ્ટ થઈ જશે, પછી આપણે એની પેસ્ટ બનાવીશું. હવે મિક્સર જારમાં 2 ઇંચ આદુના ટુકડા સાથે 4 થી 5 તીખા લીલા મરચાં, અહીંયા બાળકો ખાવાના છે એટલે મેં મરચાંનું પ્રમાણ ઓછું લીધું છે, અને 12 થી 15 લસણની કળીઓ. તો અહીંયા લીલું લસણ મેઇન હોય છે, મારા પાસે નથી એટલે મેં સૂકું લસણ લીધું છે. ગાર્નિશિંગ માટે હું લીલું લસણ થોડું વાપરીશ. તો આવી પેસ્ટ વાટી મેં રેડી કરી લીધી, લગભગ 1.5 ટેબલ સ્પૂન જેટલી થશે. હવે ચીઝ પનીર ઘોટાળા માટે એક પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી અને 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, સાથે અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી અને 2 મીડિયમ ડુંગળી ઝીણી કટ કરેલી ઉમેરી દઈશું. અને ડુંગળીને આપણે 3 થી 4 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. તો ડુંગળીની જે નેચરલી મીઠાશ હોય એ આવે ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. તો એકદમ સારી રીતે લગભગ મેં 4 મિનિટ જેવું થોડી આવી ગોલ્ડન થઈ ગઈ ત્યાં સુધી સાતળી લીધું. હવે આપણે એમાં વાટેલા આદુ મરચાં લસણ 1.5 ટેબલ સ્પૂનથી થોડી ઉપર છે એ મેં ઉમેરી દીધું અને આપણે એને 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો 2 મિનિટ જેવું મેં સાતળી લીધું. હવે ટમેટાં, તો 2 મીડિયમ ટમેટાં ઝીણા આ રીતે ચોપરમાં ચોપ કરી મેં ઉમેરી દીધા. સાથે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું અને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ફ્લેમ પર સાતળી લેવાનું છે. મીઠું છે એ આપણે ધ્યાન રાખીને ઉમેરવાનું છે. પાલક અને ચીઝ બે વાપરવાના, તો એમાં પણ થોડું થોડું હોય એટલે 1 ટીસ્પૂન જેટલું જ મીઠું ઉમેરવાનું છે. ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી મિક્સર જારમાં કાજુ અને મગજતરીના બી લઈ મેં એની પેસ્ટ બનાવી લીધી. ટમેટાં હવે સોફ્ટ થઈ સતળાઈ ગયા. આપણે એમાં અડધું કેપ્સિકમ આ રીતે ઝીણું ચોપ કરીને ઉમેરી દઈશું અને આપણે એને 2 મિનિટ જેવું આ રીતે સાતળી લઈશું. 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે એમાં 2 થી 3 કપ જેટલી પાલક, તો એક પાલકનો બંચ લઈ તમારે એને ઝીણો ઝીણો ચોપ કરી અને ઉમેરી દેવાનો. તો પહેલાં ધોઈ પછી ચોપ કરવાનું, ડ્રાય કરી અને ઉમેરી દેવાનું. તો મેજર કરો તો 3 કપ જેટલી પાલક છે અને 3 મિનિટ જેવું મેં એને આ રીતે સાતળી લીધું. તો પાલક એકદમ સારી રીતે સતળાઈ ગઈ. હવે 2 ટીસ્પૂન કિચન કિંગ મસાલો કે પછી તમે પાઉંભાજી મસાલો પણ ઉમેરી શકો છો. મિક્સ કરી દઈશું અને 1 મિનિટ જેવું થવા દઈશું. 1 મિનિટ થઈ જાય એટલે આપણે જે કાજુ અને મગજતરીના બી પલાળ્યા હતા એની પેસ્ટ બનાવી એ મેં ઉમેરી દીધી અને મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી એને મેં મિક્સ કરી સાઈડમાં મૂક્યું છે. પહેલાં આપણે પેસ્ટને થોડી સાતળી લઈશું આ રીતે. તો એકદમ સારી રીતે લગભગ 2 થી 3 મિનિટમાં સતળાઈ જશે. સાથે સાથે આપણે એમાં 1 ટેબલ સ્પૂન બટર અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, જો લાલ કલર તમને ન જોતો હોય તો બિલકુલ ન ઉમેરો તો પણ ચાલે, મેં થોડું અમથું જ ઉમેર્યું છે. મિક્સ કરી અને બટર મેલ્ટ થાય અને કાશ્મીરી લાલ મરચાંનો થોડો કલર આવે ત્યાં સુધી થવા દઈશું. હવે લીલું લસણ, તો 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું, મારા પાસે બહુ ઓછું છે એટલે મેં થોડું જ ઉમેર્યું છે. જો તમને ન મળે તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે 100 થી 150 ગ્રામ જેટલું પનીર આ રીતે ખમણીને ઉમેરી દેશું. તમે દૂધ ફાડીને ઘરે બનાવેલું પનીર પણ ઉમેરી શકો છો. મિક્સ કરી અને આપણે એને 2-3 મિનિટ જેવું થવા દઈશું. હવે આપણે થોડું ગ્રેવીવાળું બનાવવાનું છે એટલા માટે મિક્સર જારમાં મેં અડધો કપ જેટલું પાણી ઉમેર્યું હતું એ આપણે રિન્સ કરી ઉમેરી દઈશું. તો અહીંયા હવે જો તમને ચીઝ પનીર ઘોટાળો એકદમ ઢીલો જોવે તો તમે વધારે પાણી પણ ઉમેરી શકો છો. મિક્સ કરી દઈશું અને આ રીતે તરત જ એ ડ્રાય થવા લાગશે. તો પછી આપણે લાસ્ટમાં થોડું પાણી એડજસ્ટ કરીશું. અત્યારે હું હવે નથી ઉમેરી રહી. આ રીતે એકદમ સારી રીતે તમે જોઈ શકો છો કલર સારો એવો આવી ગયો છે. આ રીતે સતળાઈ જાય એટલે હવે આપણે એમાં 1 મીડિયમ બાફેલું બટેટું આ રીતે ખમણીને ઉમેરી દઈશું. તો અહીંયા ચીઝ બહુ વધારે ન લેવું પડે તો એટલા માટે 1 બટેટું તમારે ઉમેરી દેવાનું. જો અહીંયા બહુ બધા લોકો માટે તમે બનાવતા હોય તો તમારે 2 થી 3 બટેટા પણ લઈ શકો છો. તો આ રીતે બટેટું ઉમેરશો એટલે ક્વોન્ટિટી અને ગ્રેવી પણ થીક થશે. મિક્સ કરી અને 1 ચીઝ ક્યુબ
જે પ્રોસેસ ચીઝ ક્યુબ આવે એ મેં ખમણીને આ રીતે ઉમેરી દીધું. સાથે હું થોડું મોઝરેલા ચીઝ, તો લગભગ 1/4 કપ જેટલું મોઝરેલા ચીઝ પણ મેં ઉમેરી દીધું. તમારા પાસે માત્ર પ્રોસેસ ચીઝ હોય તો 2 ચીઝ ક્યુબ તમારે ખમણીને ઉમેરી દેવાના. મેં 2 અડધું અડધું કર્યું છે. મિક્સ કરી દઈશું. હવે એમાં થોડું ગરમ પાણી ઉમેરી ગ્રેવી એડજસ્ટ કરીશું. હું થોડું થીક જ રાખી રહી છું, પણ તમારે જો પાતળું કરવું હોય તો પાતળું પણ કરી શકો છો. હવે અડધો કપ જેટલા લીલા ધાણા અને સાથે લીલું લસણ હોય તો એ પણ તમારે અડધો કપ જેટલું ઉમેરી દેવાનું. મારા પાસે નથી એટલે મેં નથી ઉમેર્યું. મિક્સ કરી દઈશું અને 1-2 મિનિટ જેવું થવા દઈશું. લાસ્ટમાં મીઠું એડજસ્ટ કરી લઈશું. તો લાસ્ટમાં તમારે ચેક કરવાનું, જરૂર લાગે તો ઉમેરવાનું, નહીંતર સ્કીપ કરવાનું. તો આપણો ચીઝ પનીર ઘોટાળો બનીને તૈયાર છે. તો હું તમને બતાવી દઈશ. તમે પાતળો પણ કરી શકો છો, પણ હું આટલો થીક જ રાખી રહી છું. બહુ ટેસ્ટી એવો અને બહુ સિમ્પલ એવી, બાળકોને તો ખૂબ જ ભાવશે. અને હું આજે એને પાઉં સાથે સર્વ કરી રહી છું. એટલા માટે થોડું અમથું આપણે તેલ, એમાં ચાટ મસાલો, લાલ મરચું, થોડા લીલા ધાણા ઉમેરી આ રીતે બ્રેડને 2 સાઈડથી થોડું થોડું આ રીતે બટર મૂકી અને શેકી લઈશું. વચ્ચેથી પણ ખોલીને આપણે એને શેકી લઈશું. તો આ રીતે બહુ ટેસ્ટી એવા અને લીલા ધાણા 2 સાઈડથી આ રીતે તમારે ફેરવી અને વચ્ચે આ રીતે ખોલી અને શેકી લેવાનું. થોડો ક્રિસ્પી કરવાનું. તમને સોફ્ટ ભાવતો હોય તો ક્રિસ્પી નહીં કરવાનું, નહીંતર આપણું આ સાદું મસાલા પાઉં તમે કહી શકો બટરવાળા રેડી છે. તો આપણે એને હવે ગરમા ગરમ સર્વ કરીશું. જો તમારે પાવ સાથે ન ખાવા હોય તો પરાઠા સાથે પણ તમે સર્વ કરી શકો છો. સાથે મેં ડુંગળી, ટમેટાં, લીલા ધાણા અને એમાં આપણે થોડો ચાટ મસાલો, થોડું લાલ મરચું પાવડર, થોડું મીઠું ને સંચળ મેં ઉમેરી મિક્સ કર્યું અને સાથે લીંબુનો રસ પણ મેં એમાં નીચોવી દીધો છે. અને ગરમા ગરમ ચીઝ પનીર ઘોટાળો, ઉપર થોડું લીલું લસણ અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. વચ્ચે થોડું ચીઝ આ રીતે ખમણી લઈશું અને ટેસ્ટી એવો સુરતનો ફેમસ ચીઝ પનીર ઘોટાળો સર્વ કરવા માટે તૈયાર છે. ગરમા ગરમ પાઉં સાથે તમે એને સર્વ કરો. તો રેસિપી તમે ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.